ચલો વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું તો કે સદિશોના સરવાળા બાદબાકીની રીત જોઈ હતી. એમાં ત્રિકોણની રીત જોઈ હતી અને સમાંતર બહુ ચતુષ્કોણની રીત જોઈ હતી. પછી શું જોયું હતું તો આપણે એકમ સદિશ, બરાબર, એ પણ જોયું હતું. હવે આજે આપણે શું જોઈશું તો કે સદિશોનું વિભાજન. અત્યાર સુધી આપણે શું જોતા હતા કે જે સદિશ છે એ કાં તો એક્સ અક્ષની દિશામાં હોય કાં તો વાય અક્ષની દિશામાં હોય, પણ માની લો કે ઘણીવાર અથવા કેટલાક કિસ્સાની અંદર કોઈ સદિશ ખૂણો બનાવતો હોય તો, એટલે કે આપણો જે સદિશ છે એ એક્સ વાય સમતલમાં આવેલો હોય તો, એક્સ વાય સમતલ એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ એ સમતલ પર કોઈ સદિશ આવેલો હોય તો જુઓ, માની લો કે આપણે અહીંયા એક્સ વાય પદ્ધતિનો ઉપયોગ કરીએ. માની લો કે એક્સ વાય સમતલ છે. એક્સ વાય સમતલ એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ ધરાવતું કોઈ સમતલ છે. આ એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ. હવે અહીંયા થાય છે શું તો કે માની લો કે કોઈ સદિશ છે, આ સદિશ એ છે, એ શું કરે છે, આ એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે છે. બરાબર, વાત શેની કરવાની છે, સદિશોનું વિભાજન. તો સદિશ ધન એક્સ દિશામાં કાં તો ધન વાય દિશામાં હોય તો આપણને એટલો બધો પ્રોબ્લેમ ના થાય. પણ તકલીફ ક્યાં પડે તો કે જ્યારે કોઈ સદિશ એક્સ વાય સમતલમાં આવેલો હોય. હવે એક્સ વાય સમતલમાં આવેલો હોય ને કોઈ સદિશ, તો એ જે સદિશ છે ને એ એક્સ અક્ષ અથવા વાય અક્ષ સાથે શું બનાવતો હોય, ખૂણો બનાવતો હોય. તો આપણે અહીંયા શું કરવું પડે, સદિશ એ નું બે ઘટકોમાં વિભાજન કરવું પડે. એક આવશે એક્સ ઘટક અને બીજો આવશે વાય ઘટક. તો સદિશ એ ના બે ઘટકો, એક ઘટક આવશે એક્સ દિશામાં અને બીજો ઘટક આવશે વાય દિશામાં. તો તમે ધ્યાનથી જોજો કે અહીંયા આપણે શું કરીએ છીએ. તો આટલો જે સદિશ છે એ આપણે શું કહીશું, સદિશ એ નો એક્સ ઘટક. પછી આ જે છે એને આપણે કહીશું સદિશ એ નો વાય ઘટક. બરાબર છે. તો અહીંયા થોડું લખાણ લખીએ. ધારો કે સદિશ એ એક્સ વાય સમતલમાં આવેલ છે. બરાબર, તમે અહીંયા જોઈ શકો કે આ શું છે, એક્સ અક્ષ ને વાય અક્ષ છે. તો આ સમતલ થયું, એક્સ વાય સમતલ. એમાં સદિશ એ આવેલ છે. સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા કોણ એટલે કે ખૂણો બનાવે છે. આથી સદિશ એ ના બે ઘટકો એ એક્સ અને એ વાય વિચારતા. તો આ શું થયું, સદિશ એ નો એક્સ ઘટક, આ થયો સદિશ એ નો વાય ઘટક. હવે હું બંને ઘટકોનો સરવાળો કરું ને એટલે મને શું મળે, સદિશ એ. આપણે શું કર્યું છે, સદિશ એ નું વિભાજન કર્યું એક્સ ઘટક અને વાય ઘટકમાં. હવે હું બંનેનો સરવાળો કરું એટલે મને ફરીથી સદિશ એ મળી જાય. હવે તમે જોશો કે સદિશ એ છે એનો એક્સ ઘટક ક્યાં છે તો કે ધન એક્સ દિશામાં. તો ધન એક્સ દિશામાંનો એકમ સદિશ કયો આવે તો કે આઈ કેરેટ. સદિશ એ નો વાય ઘટક ક્યાં છે તો કે ધન વાય દિશામાં. હવે વાય દિશામાંનો એકમ સદિશ શું આવે તો કે જે કેરેટ. તો જુઓ, તો અહીં સદિશ એ બરાબર હું આવું લખી શકું, એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. બરાબર છે. તો આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. ચલો હવે આપણે શું કરીશું તો કે સદિશ એ અને સદિશ, ચલો હવે આપણે શું કરીશું તો કે સદિશ એ છે ને એનો એક્સ ઘટક અને વાય ઘટક બંનેના મૂલ્યો મેળવીએ. તો આકૃતિ પરથી સૌથી પહેલા આપણે લઈએ કોસ વિધેય. તો કોસ થીટા એટલે શું થાય, પાસેની બાજુ છેદમાં કોણ. હવે અહીંયા તમને કેવું દેખાય છે, ચોરસ. તો સામેની બાજુ બધી કેવી હોય, સરખી. આ એ વાય તો આ પણ શું થશે, એ વાય. આ એ એક્સ તો આ પણ શું થશે, એ એક્સ જ થશે. બરાબર. ચલો
કોસ વિધેય એટલે શું આવે તો કે પાસેની બાજુ છેદમાં કોણ, તો થીટા અહીંયા છે, પાસેની બાજુ કોણ આવશે ay, અહીંયા લખીએ પાસેની બાજુ છેદમાં કોણ, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ આવશે ax છેદમાં કોણ તરીકે કોણ આવશે a, ચલો ax ને કરતા બનાવી દઈએ, તો ax બરાબર શું થશે a cos થીટા. આ શું થયો સદિશ a નો x ઘટક, હંમેશા યાદ રાખવાનું x ઘટક તરીકે કોણ આવે cos વિધેય જ આવે, બરાબર છે, આ દિમાગમાં બેસાડી રાખવાનું, x ઘટક એટલે કયો વિધેય આવે cos વિધેય જ આવે, આને કહી દે સમીકરણ નંબર 2. એવી રીતે આપણે હવે sin વિધેય વાપરીએ, તેવી જ રીતે sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કોણ, તો તમે વિચારો કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ કોણ આવશે તો થીટા અહીંયા છે, સામેની બાજુ આવશે ay છેદમાં કોણ આવશે a, ચલો ay ને કરતા બનાવી દઉં, તો ay ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. તો આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3, બરાબર છે. તો આ સદિશ a ના બે ઘટકો થયા, x ઘટક તરીકે a cos થીટા અને y ઘટક તરીકે a sin થીટા. ચલો હવે હું શું કરીશ, સમીકરણ 2 અને સમીકરણ 3 નો વર્ગ કરીશ, બંને બાજુ હું વર્ગ કરીશ અને પછી આગળ પ્રોસીજર વધારીએ, તમને કંઈક નવું જાણવા મળશે. તો સમીકરણ 2 અને 3 નો વર્ગ કરો અને પછી શું કરવાનો સરવાળો કરતા. ચલો તો સમીકરણ 2 છે, બંને બાજુ વર્ગ કરીએ, તો ax સ્ક્વેર બરાબર a સ્ક્વેર cos થીટા સ્ક્વેર. એવી રીતે સમીકરણ 3 છે, બંને બાજુ વર્ગ કરીએ, તો ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર sin થીટા નો સ્ક્વેર. હવે આપણે શું કરીશું, ડાબી બાજુ વત્તા ડાબી બાજુ, જમણી બાજુ વત્તા જમણી બાજુ કરીએ, તો ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર બરાબર a સ્ક્વેર cos થીટા સ્ક્વેર વત્તા a સ્ક્વેર sin થીટા સ્ક્વેર. ચલો અહીંથી કોમન શું નીકળશે, a સ્ક્વેર કોમન નીકળશે, તો ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર બરાબર a સ્ક્વેર આપણે કોમન કાઢ્યું, cos થીટા સ્ક્વેર વત્તા sin થીટા સ્ક્વેર. જૂના ધોરણમાં આપણે ભણી ગયા cos સ્ક્વેર થીટા અથવા cos થીટા સ્ક્વેર વત્તા sin થીટા સ્ક્વેર એટલે શું થાય 1 થાય. હું આવું લખી શકું ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર બરાબર a સ્ક્વેર ઇન્ટુ 1. તો હું a સ્ક્વેર બરાબર શું લખી શકું ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર. તો સ્ક્વેર છે અહીંયા સામે હું વર્ગમૂળ લઈ શકું, a બરાબર વર્ગમૂળની અંદર ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર બરાબર. તો આ શું થયું સદિશ a આવી રીતે બતાવાય, તો આ શું થયું સદિશ a નું આ મૂલ્ય થયું. તો હંમેશા યાદ રાખો કે તમારી જોડે કોઈ પણ સદિશ હોય એનો x ઘટક અને y ઘટક હોય ને, તો એના ઉપરથી તમે સદિશ a નું મૂલ્ય મેળવી શકો. કઈ રીતે, તો દરેક ઘટકનો શું કરો, પહેલા વર્ગ કરો, પછી સરવાળો કરો અને પછી વર્ગમૂળ કાઢો. એક એક્ઝામ્પલ આપું છું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. આમ તો જ્યારે દાખલા આવશે ત્યારે તમને ખ્યાલ તો આવવાનો જ છે. તો જ્યારે પણ કોઈ સદિશ છે એનું મૂલ્ય શોધવું હોય તો દરેક ઘટકના વર્ગનો સરવાળો કરવાનો પછી વર્ગમૂળ કાઢવાનું. તો જોઈ લઈએ, એક્ઝામ્પલ એક લઈ લઈએ. માની લો કે સદિશ a છે, એનો x ઘટક ax બરાબર 3i કેરેટ અને y ઘટક છે ay બરાબર 2j કેરેટ. મારે શું કરવું છે, મૂલ્ય શોધવું છે સદિશ a નું. તો હું શું કરીશ, પહેલા તો ઇક્વેશન લખીશ, દરેક ઘટકનો વર્ગ પછી સરવાળો પછી વર્ગમૂળ. તો a બરાબર વર્ગમૂળની અંદર ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર. ચલો ax ની વેલ્યુ કેટલી છે 3 અને એનો વર્ગ, ay ની વેલ્યુ કેટલી છે 2, તો 2 નો વર્ગ. જોઈએ શું થાય છે, 3 નો વર્ગ આપણને ખબર છે 9 વત્તા 2 નો વર્ગ 4
તો તમને a બરાબર શું મળશે? વર્ગમૂળની અંદર 13. તો આ મેં શું શોધ્યું? સદિશ a નું મૂલ્ય શોધ્યું. હવે આગળ શું શોધીશું? અહીંયા તમે જુઓ છો કે સદિશ a છે ને એ x અક્ષ સાથે ખૂણો બનાવે છે. તો ઘણા કિસ્સાની અંદર તમારે શું શોધવાની આવે? સદિશની દિશા શોધવાની આવે કે આ જે સદિશ છે એ કઈ દિશામાં છે, મીન્સ કે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે. તો એની વાત કરીએ. તો હવે જુઓ, સમીકરણ 2 અને 3 છે ને, એમનો ગુણોત્તર લઈએ. તો સમીકરણ 3 અને 2 નો ગુણોત્તર લેતા તો સમીકરણ 3 અને 2 નો ગુણોત્તર લઈએ તો ડાબી બાજુ ભાગે ડાબી બાજુ, જમણી બાજુ ભાગે જમણી બાજુ. તો ay છેદમાં ax is equal to a sin theta છેદમાં a cos theta. તો a કેન્સલ. તો ay છેદમાં ax is equal to sin upon cos શું થાય? tan થાય. મારે શું શોધવાનું છે? થીટા. તો હું થીટાને કરતા બનાવું તો થીટા is equal to tan સામે જાય તો હું 1 upon tan લખી શકું. ay છેદમાં ax. 1 upon tan છે તો એને આવી રીતે લખી શકું. tan ઇનવર્સ ay છેદમાં ax. આ શું થયો? સદિશનો y ઘટક. આ શું થયો? સદિશનો x ઘટક. તો બેઝિક ઇક્વેશન મારે લખવું હોય, આપેલ સદિશની દિશા જાણવા થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ કૌંસની અંદર શું લખવાનું? તો સદિશનો y ઘટક છેદમાં સદિશનો x ઘટક. તો જ્યારે પણ તમારે દિશા શોધવાની આવે તો આ ઇક્વેશન અચૂક વાપરવું. બરાબર છે. હવે આગળ આપણે શું જોઈશું કે દ્વિપરિમાણમાં સદિશોના સરવાળા બાદબાકી, પછી ત્રિપરિમાણમાં સરવાળા બાદબાકી. બરાબર છે, એ જોઈ લઈએ. ચલો હવે આપણે શું જોઈશું અહીંયા? તો કે દ્વિપરિમાણની અંદર સદિશોના સરવાળા બાદબાકી. સૌથી પહેલા આપણે જોઈશું તો કે સદિશોના સરવાળા. તમે અહીંયા જોઈ શકો છો કે સદિશ a છે, એના બે ઘટકો આપેલા છે, ax i કેરેટ વત્તા ay j કેરેટ. બરાબર છે. એનો મતલબ કે અહીંયા જે સદિશ a છે ને એ કયા સમતલ પર આવેલ છે? xy સમતલ પર આવેલ છે. હજી જો આગળ az k કેરેટ હોય ને તો એનો મતલબ શું થાય કે આપેલો સદિશ છે ને એ ત્રિપરિમાણમાં આવેલો છે, એટલે કે xyz સમતલમાં આવેલો છે. એવી રીતે સદિશ b બરાબર bx i કેરેટ વત્તા by j કેરેટ છે. બરાબર. એ પણ સદિશ b પણ એ xy સમતલમાં જ આવેલો છે. તમે આના ઉપરથી કહી શકો કે સદિશ a અને સદિશ b xy સમતલમાં આવેલ છે. હવે મારે શું કરવું છે? આ બે સદિશોનો સરવાળો કરવો છે. તો સૌથી પહેલા બંને સદિશોનો સરવાળો કરતા તો સદિશ a વત્તા સદિશ b. તો સૌથી પહેલા સદિશ a બરાબર શું છે? તો કે ax i કેરેટ વત્તા ay j કેરેટ. વત્તા વચ્ચે વત્તા છે ને, અહીંયા તો વત્તા કરવાનું. એ રીતે સદિશ b માટે bx i કેરેટ વત્તા by j કેરેટ. હવે ધ્યાન શું રાખવાનું? તો આ શું કહેવાય? સદિશ a નો x ઘટક. આ શું કહેવાય? સદિશ b નો x ઘટક. આ સદિશ a નો y ઘટક, આ સદિશ b નો y ઘટક. તો હંમેશા ધ્યાન રાખવાનું કે સદિશ આપેલા હોય ને તો x ઘટકનો x ઘટક સાથે જ સરવાળો કરવાનો. y ઘટક હોય ને તો y ઘટકનો y ઘટક સાથે જ સરવાળો કરવાનો. બરાબર. બધાનો સરવાળો એક સાથે નહીં બતાવી દેવાનો. x ઘટકનો x ઘટક સાથે સરવાળો કરો, y ઘટકનો y ઘટક સાથે સરવાળો કરો. તો જુઓ, હું કંઈક આવી રીતે લખી શકું. તો આ બંને હું જોડે લખીશ આવી રીતે. ax i કેરેટ
વત્તા bx i કેરેટ, પછી વત્તા આ બંને ઘટકો હું જોડે લખીશ ay j કેરેટ વત્તા by j કેરેટ. હવે તમે જુઓ આમાંથી કોમન શું નીકળશે? i કેરેટ, તો ax i કેરેટ તો જુઓ શું થાય છે, તો ax વત્તા bx i કેરેટ. આમાંથી કોમન શું નીકળશે? તો કે j કેરેટ, તો ay વત્તા by j કેરેટ. તો તમે ધ્યાનથી જોશો તો આ શું થયો કહેવાય ખબર? x ઘટક થયો કહેવાય, અને આ શું થયો કહેવાય? y ઘટક થયો કહેવાય. બરાબર. તો એની જગ્યાએ હું હજી ડિટેલમાં લખવું હોય તો આવી રીતે લખી શકું, સદિશ a વત્તા સદિશ b બરાબર rx i કેરેટ વત્તા ry j કેરેટ, જ્યાં rx બરાબર શું થાય? ax વત્તા bx, અને ry એટલે શું થાય? તો કે ay વત્તા by થાય. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે સદિશોના સરવાળા કરવાના. બાદબાકીની વાત કરીએ તો જોઈ લઈએ. સદિશોના અથવા સદિશોની બાદબાકી. બુકમાં તમને ઘણી બધી વસ્તુઓ નથી આપેલી, પણ આપણે બધું જોઈશું. હજી બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ બધા બાકી છે જે તમને ટેક્સ્ટ બુકમાં નથી આપેલા. ટેન્શન ના લેજો, તમને આગળ કામ લાગશે. એ બધું જ આપણે અહીંયા ભણાવીશું. તો આ જ બે સદિશોનો ઉપયોગ આપણે બાદબાકી માટે કરીએ. તો સદિશ a માઇનસ સદિશ b. સદિશ a બરાબર શું છે? તો કે ax i કેરેટ વત્તા ay j કેરેટ. પછી શું કરવાનું? માઇનસ કરવાનું, કેમ કે અહીંયા માઇનસ છે. પછી સદિશ b માટે તો bx i કેરેટ વત્તા by j કેરેટ. ચલો, હવે મેં કીધું એ પ્રમાણે x ઘટકનો x ઘટક સાથે જ બાદબાકી કરવાની, y ઘટકનો y ઘટક સાથે જ બાદબાકી. એટલે આપણે આ કૌંસ પહેલા ખોલીશું. તો ax i કેરેટ વત્તા ay j કેરેટ માઇનસ, બરાબર, કૌંસ ખોલ નાખીએ તો bx i કેરેટ માઇનસ, બરાબર, નિશાની બદલાઈ જશે તો by j કેરેટ. હવે x ઘટકને x ઘટક સાથે લખો, y ઘટકને y ઘટક સાથે. તો જુઓ ax માઇનસ bx અને i કેરેટ આપણે કોમન કાઢીએ. એવી રીતે આ બંને જોડે લખીએ તો વત્તા ay માઇનસ by j કેરેટ આપણે કોમન કાઢીએ. તો આ શું થઈ ગયું? x ઘટક થઈ ગયો, અને આ y ઘટક. તો આવી રીતે લખી શકું, સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ rx i કેરેટ માઇનસ ry j કેરેટ, જ્યાં rx એટલે શું આવશે? તો કે ax માઇનસ bx, અને ry ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ay માઇનસ by. તો આજે આપણે સરવાળા બાદબાકી જોયા. એ જ્યારે xy સમતલમાં સદિશ હોય ત્યારે સરવાળા બાદબાકી જોયા. માની લો કે ત્રિપરિમાણ સમતલ હોય, x y z માં તમને સદિશો આપેલા હોય, તો ત્યારના સરવાળા બાદબાકી જોઈ લઈએ. તો ત્રિપરિમાણમાં સદિશોના સરવાળા બાદબાકી. ચલો, તો અહીંયા આપણે બે સદિશો લઈએ. સદિશ a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ. તમે જુઓ અહીંયા ત્રીજો ઘટક એડ થયો, એનો મતલબ કે આપણો સદિશ a છે ને એ xyz સમતલમાં છે. એ રીતે સદિશ b બરાબર bx i કેરેટ વત્તા by j કેરેટ વત્તા bz k કેરેટ. મારે શું કરવું છે? સદિશ a અને સદિશ b નો સરવાળો કરવો છે. બરાબર. અત્યારે સરવાળો બાદબાકી તો તમને આવડી જશે ને.
કઈ નહીં, ચલો આપણે પેલા બાદ બાકી કરીએ, તમને કદાચ એ અઘરું લાગતું હોય તો આપણે બંને સદિશોની બાદ બાકી કરીએ. તો સદિશ a માઇનસ સદિશ b બરાબર, તો સદિશ a માટે છે ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ માઇનસ, તો માઇનસ કરો. સદિશ b માટે bx i કેરેટ વત્તા by j કેરેટ વત્તા bz k કેરેટ. કૌંસ ખોલ નાખીએ કેમ કે બાર માઇનસ નિશાની છે તો અંદર બધાની નિશાની બદલાઈ જશે. તો જુઓ ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ માઇનસ bx i કેરેટ માઇનસ by j કેરેટ માઇનસ bz k કેરેટ. હવે x ઘટકમાંથી x ઘટક, y માંથી y, z માંથી z ઘટક બાદ કરો તો હું ડાયરેક્ટ લખું ax માઇનસ bx i કેરેટ વત્તા ay માઇનસ by j કેરેટ વત્તા az માઇનસ bz k કેરેટ. તો આ શું થયો? x ઘટક, y ઘટક ને z ઘટક. તો આવી રીતે લખી શકું સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ rx i કેરેટ વત્તા ry j કેરેટ વત્તા rz k કેરેટ. બરાબર છે. હવે બાળકો અહીંયા પ્લસ આવશે. બરાબર, મારી મિસ્ટેક હતી, અહીંયા પ્લસ છે ને તો અહીંયા પ્લસ જ આવશે. બરાબર, ઓકે. તો આ સદિશોના આપણે શું જોયા? સરવાળા બાદબાકી જોયા ત્રિપરિમાણમાં. બરાબર છે.